નમસ્તે તુલા રાશિના મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. તમે બેભાન થવાના છો. હું તમારા માટે એક મોટું આશ્ચર્ય લઈને આવ્યો છું. આગામી 2 દિવસમાં તમારા જીવનમાં જે ઘટના બનવાની છે તે કળિયુગની સૌથી મોટી અને અદ્ભુત ઘટના છે. હા મિત્રો, આને મજાક તરીકે લેવાની ભૂલ ન કરો. જે કોઈ તેને અવગણશે તે આખી જિંદગી પસ્તાશે. કારણ કે મિત્રો, દરેકને આટલો શુભ અને ભાગ્યશાળી સમય મળતો નથી. ફક્ત ખૂબ જ ભાગ્યશાળી લોકોને જ આવો સમય મળે છે અને તમે તેમાંથી એક છો. તો આજના વિડિયોને શરૂઆતથી અંત સુધી ધ્યાનથી જુઓ. વિડિયો શરૂ થાય તે પહેલા માતા રાણીના બધા સાચા ભક્તો, બાલાજીના સાચા ભક્તો, કૃપા કરીને વિડિયોને સ્વીટ લાઇક કરો અને સાચા હૃદય અને આત્માથી નીચે ટિપ્પણી વિભાગમાં 3 વખત જય માતા દી, જય બાલાજી મહારાજ લખો. આ તમને માતા રાણી અને બાલાજીના બધા આશીર્વાદ અને પ્રેમ લાવશે અને તમારા સમગ્ર પરિવારને તે પ્રાપ્ત થશે. હા મિત્રો, આગામી 48 કલાકમાં તમારા જીવનમાં એક નવો અધ્યાય શરૂ થવાનો છે. અમને એ જણાવતા ખૂબ આનંદ થાય છે કે તમારા જીવન ફરી ક્યારે પહેલા જેવા નહીં રહે. તમારા જીવન 1000 ગણું સારું બનવાનું છે કારણ કે અમે 1 કે 2 વાર નહીં પણ ઘણી વખત તમારી કુંડળીનું વિશ્લેષણ કર્યું છે. અમે તેનું સેંકડો વખત વિશ્લેષણ કર્યું છે. પરંતુ મિત્રો, અમે આગામી 48 કલાકમાં તમારામાં જે કંઈ પ્રગટ થશે તેવું ક્યારેય જોયું નથી. હા મિત્રો, તમારી માહિતી માટે તમારા જીવનમાં ઉછાળો આવવાનો છે. બાગેશ્વર બાબાએ પોતે તમારા નામ લખી દીધા છે અને આગામી 48 કલાકમાં તમારા જીવનમાં એક એવી ઘટના બનશે જે તમારા દુશ્મનોને ચોંકાવી દેશે અને તમારી ઊંઘ ઉડાડી દેશે. હા મિત્રો, તમારી માહિતી માટે હું તમને જણાવી દઈએ કે તમારી કુંડળીમાં શુક્ર સાથે કેતુની સ્થિતિ અને શનિ સાથે બુધની સ્થિતિ બંને અલગ અલગ યુતિમાં છે. જેના કારણે મિત્રો, 2 મહાન પુરુષોના યોગ અને એક ખૂબ જ અનોખો યોગ રચાયો છે. આ સાથે મિત્રો, દેવગુરુ ગુરુ અને મંગળે પોતાનું એક ખાસ સ્થાન બનાવ્યું છે અને તમારી કુંડળીમાં નફાના ઘરમાં બેસવાના છે. અને મિત્રો, આગામી 48 કલાકમાં આ બધા ગ્રહોના ગોચરની અસર તમારા બધાના જીવનમાં સંપૂર્ણપણે ચમત્કારિક રીતે જોવા મળશે. હા મિત્રો, તમે ક્યારે સ્વપ્નમાં પણ કલ્પના નહીં કરી હોય કે આગામી 48 કલાકમાં તમને બધાને આવા સમાચાર મળશે. તે થવાનું જ છે. મારા શબ્દોને મજાક તરીકે લેવાની ભૂલ ન કરો. જે કોઈ તેમને હળવાશથી લેશે તે જીવનભર પસ્તાશે. કારણ કે આવો સમય ફરી ક્યારેય નહીં આવે. હા મિત્રો, તમે આગામી 48 કલાકમાં તમારા ભાગ્યમાં જે ધનયોગ, રાજયોગ રચાયો છે તે લખી શકો છો. તે તમારા જીવનને સંપૂર્ણપણે બદલી નાખશે. હા મિત્રો, મારી આગાહી ક્યારેય ખોટી નહોતી. અને જો તે ખોટી હોય તો મને કહો કે હું મારા બાકીના જીવન માટે તમારો ગુલામ રહીશ. હા મિત્રો, આ 4 મોટી ઘટનાઓ આગામી 48 કલાકમાં તમારા બધાના જીવનમાં બનવાની છે. આ 4 મોટી ઘટનાઓ તમારા બધા દુશ્મનોને ચોંકાવી દેશે. જે દુશ્મનો તમારી ઈર્ષ્યા કરતા હતા, જે તમને ક્યારે ખુશ જોવા માંગતા ન હતા, તેઓ હવે તમારી સફળતાથી ભસ્મ થઈ જશે. હા મિત્રો, તમારું જીવન હીરાની જેમ ચમકવા જઈ રહ્યું છે. 2 દેવી દેવતાઓના આશીર્વાદ હવે તમારા પર ઉતરી આવ્યા છે. મિત્રો, આ 2 દેવી દેવતાઓ કોણ છે? તેઓ ખરેખર શું ઈચ્છે છે? મિત્રો, અમે વિડિયોમાં બધું વિગતવાર સમજાવીશું, જેમાં 4 મુખ્ય ઘટનાઓનો સમાવેશ થાય છે જે તમારા જીવનને સંપૂર્ણપણે બદલી નાખશે. અમે બધી વિગતો પછી શેર કરીશું. કૃપા કરીને વિડિયો ધ્યાનથી જુઓ
અને જો તમને તે હજુ સુધી પસંદ ન આવ્યો હોય તો કૃપા કરીને તેને લાઇક કરો, કારણ કે અમે તમારા બધા માટે દિવસરાત કામ કરીએ છીએ. તમારા પોતાના ભલા માટે અમે હંમેશા તમને તમારા જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા અને તમને સમય પહેલા મૂલ્યવાન માહિતી પહોંચાડવા માટે પ્રેરણા આપીએ છીએ. આ માટે 8 થી 10 કલાકની સખત મહેનતની જરૂર છે અને અમે બદલામાં કંઈ પણ અપેક્ષા રાખતા નથી. કૃપા કરીને આ વિડિયોને એક મીઠી લાઇક આપો અને તમારી પોતાની ઈચ્છાથી નીચે ટિપ્પણી વિભાગમાં આભાર ગુરુજી લખો. આ આપણા હૃદયને આનંદથી ભરી દેશે અને અમને વિડિયો બનાવવાનું ચાલુ રાખવા માટે પ્રેરિત કરશે. હા મિત્રો, ચાલો વિડિયોના મુખ્ય વિષય પર આવીએ. આ બે દેવતાઓ તમારા જીવનમાં પડછાયાની જેમ કાર્ય કરી રહ્યા છે. હા મિત્રો, તમે અમારી વાત પર વિશ્વાસ ન કરી શકો, પરંતુ તમારી માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે હવે તમારું જીવન આ બે દેવી દેવતાઓના હાથમાં છે. હા મિત્રો, આ બે દૈવી શક્તિઓ તમારા જીવનમાં અંધકાર માટે પ્રકાશ સાબિત થઈ રહી છે, જે એક અંધારાવાળા ઘરને સંપૂર્ણપણે પ્રકાશિત કરી શકે છે. હા મિત્રો, હવે આ બે દૈવી શક્તિઓ તમારા બધા જીવનમાં ખુશીનો દીવો પ્રગટાવવા જઈ રહી છે. હા મિત્રો, હવે તમારું જીવન પણ તમે માનશો નહીં. પણ મિત્રો, આજના વિડિયોને અવગણશો નહીં. તમારી માહિતી માટે, જો તમે આજનો વિડિયો નહીં જુઓ તો તમારો દુશ્મન, જે તમારી પીઠ પાછળ તમારા વિશે ખરાબ બોલે છે, જે તમારી પીઠ પાછળ જાદુટોણા કરી રહ્યો છે, તે તમને સંપૂર્ણપણે નાશ કરવાનું કામ કરી ચૂક્યો છે. હા મિત્રો, પરંતુ જો તમે આ વિડિયોમાં અમે જે ઉપાયો શેર કરીશું તે આગામી 48 કલાકમાં અમલમાં મૂકશો, તો દુશ્મન તમારા જીવનમાંથી સંપૂર્ણપણે નાબૂદ થઈ જશે. દુશ્મન તમારા જીવનમાંથી સંપૂર્ણપણે નાબૂદ થઈ જશે અને આ બે દૈવી શક્તિઓનો સકારાત્મક પ્રભાવ તમારા જીવનમાં રહેશે અને તમને તે સારા સમાચાર પણ મળશે જે અમે પછી શેર કરીશું. કોઈ સમસ્યા નહીં હોય. હા મિત્રો, તમારી માહિતી માટે, આ કળિયુગમાં દરેકને ખુશી મળતી નથી. મિત્રો, જેઓ સખત મહેનત કરે છે, જેઓ સારા કાર્યો કરે છે અને જેઓ ભગવાનમાં વિશ્વાસ રાખે છે તેમને ખુશી મળે છે. જેઓ ચોરી કરે છે, છેતરપિંડી કરે છે અને પૈસા લાંચ આપે છે તેમના જીવનમાં ખુશીની થોડી ક્ષણો આવે છે. પરંતુ મિત્રો, આવનારો સમય અંધકારથી ભરેલો છે. તેથી ઘણા લોકો અમારા ટિપ્પણી વિભાગમાં ટિપ્પણી કરે છે, ગુરુજી, જે લોકોનું આપણે અત્યાર સુધી ભલું કર્યું છે તેઓ આપણા વિશે ખૂબ ખરાબ વિચારે છે. તેથી અમે તમને કહીએ છીએ, દીકરા, ચિંતા ના કરો. તમારા દુશ્મનો પાસે ખૂબ ઓછો સમય છે, કારણ કે હવે તમારા કાર્યોના પરિણામો તેમના પર પડશે. હા મિત્રો, તે હંમેશા તમારી પ્રગતિની ઈર્ષ્યા કરતો હતો અને જ્યારે તમને દુઃખ, પીડા અને સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો, ત્યારે તે તમારામાં અપાર આનંદ અનુભવતો હતો અને તમને કહેતો ન હતો. તેના જીવનમાં બરાબર વિપરીત બનવાનું છે. તમારી સફળતાઓ જોઈને તે એટલો ઈર્ષ્યા કરશે કે તે ઈર્ષ્યાથી સંપૂર્ણપણે ભસ્મીભૂત થઈ જશે. તે અંદરથી બળી જશે. તે તમને બતાવશે નહીં કે તે કેટલો પરેશાન છે, તે કેટલો ઉદાસ છે. હા મિત્રો, આગામી 48 કલાકમાં તમારા બધાના જીવનમાં એક મહાન ચમત્કાર થવાનો છે. મિત્રો, આ બે દૈવી શક્તિઓથી આશીર્વાદિત આ બે દૈવી શક્તિઓ કોણ છે? તમારી માહિતી માટે, મિત્રો, આ દૈવી શક્તિઓ માતા કાલી અને મુશ્કેલીઓ દૂર કરનાર મહાન હનુમાન છે. હા મિત્રો, મહાન હનુમાન, મુશ્કેલીઓ દૂર કરનાર. હનુમાનજી હંમેશા તમારા બધા પર મિત્ર તરીકે પોતાનો પડછાયો રાખે છે. તેઓ પોતાનો હાથ આગળ રાખે છે. અને મિત્રો, શત્રુઓનો નાશ કરનારી માતા કાલી હવે તમારા બધાને તમારા જીવનકાળમાં ખુશીઓથી ભરી દેશે. પરંતુ મિત્રો,
તમારે બધાએ તમારા જીવનમાં કેટલીક બાબતોનું ધ્યાન રાખવાની જરૂર છે. કારણ કે ભૂતકાળમાં તમે અજાણતા ઘણી ભૂલો કરી છે, જેના કારણે આ બંને દેવતાઓ પણ ગુસ્સે થયા છે. પરંતુ મિત્રો, તમારે તે ભૂલોને સમયસર સુધારવી જોઈએ. તમે હંમેશા ટિપ્પણી વિભાગમાં ટિપ્પણી કરો છો, ગુરુજી, આપણે સફળતા કેમ પ્રાપ્ત કરી રહ્યા નથી? શું કારણ છે કે આટલી મહેનત છતાં આપણે સમસ્યાઓનો સામનો કરીએ છીએ? આટલા સંઘર્ષ છતાં આપણે સફળતા પ્રાપ્ત કરી શકતા નથી. અને છતાં તમારી બાજુના લોકો, જે થોડી મહેનત પણ કરે છે, સફળતા તરફ એક નાનું પગલું પણ ભરે છે, તેઓ તરત જ સફળતા પ્રાપ્ત કરે છે. તેઓ મોટી સફળતા પ્રાપ્ત કરે છે. પરંતુ તમારા કાર્યોનું શું થયું છે? શું તમારું ભાગ્ય ખરાબ છે? શું આ વસ્તુઓ તમારા ભાગ્યમાં લખેલી નથી? આવા વિચારો વારંવાર તમારા મનમાં આવે છે, અને ઘણા લોકો ટિપ્પણી પણ કરે છે. તો મિત્રો, તમારી માહિતી માટે ચાલો તમને જણાવીએ કે તમારું ભાગ્ય બિલકુલ ખરાબ નથી કે તમારું ભાગ્ય ખરાબ નથી. મિત્રો, સમય સાથે ગ્રહોના ગોચર બદલાય છે, અને ગ્રહોના ગોચર અનુસાર વ્યક્તિનું આયુષ્ય પણ બદલાય છે. હા મિત્રો, અશુભ ગ્રહોના ગોચર દરમિયાન જે લોકો પગલાં લે છે તેઓ પણ સફળતા મેળવે છે, કારણ કે અશુભ ગ્રહો તેમને પ્રભાવિત કરવામાં અસમર્થ હોય છે. તેથી જ અમે તમને હંમેશા વિડિયો કાળજીપૂર્વક જોવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ, કારણ કે અમે જે પણ ઉપાય આપીએ છીએ તે તમારા ગ્રહોના ગોચર, દેવતાઓ અને તમારા ભાગ્ય સાથે જોડાયેલ છે, જે તમારા ભાગ્યના દરવાજા ખોલે છે. હા મિત્રો, ધ્યાનથી સાંભળો, તમે કઈ ભૂલ કરી રહ્યા છો? તમારે કઈ ભૂલો ટાળવી જોઈએ, જેણે તમને ભૂતકાળમાં સફળતા પ્રાપ્ત કરતા અટકાવ્યા છે, અને તમારે કયા પગલાં લેવા જોઈએ? અમે તમને બધું વિગતવાર સમજાવીશું. તો ધ્યાનથી સાંભળો મિત્રો. પહેલી ભૂલ, તમારા જીવનની સૌથી મોટી ભૂલ એ છે કે તમે કોઈ પર આંધળો વિશ્વાસ કરો છો. હા મિત્રો, ભગવાન કહે છે કે તમારે તમારા દુશ્મનને એટલી સારી રીતે ઓળખવો જોઈએ કે તે તમારો દુશ્મન છે. તેણે તમને દગો આપ્યો છે. તેને માફ કરો અને સારા વ્યક્તિ બનો. પરંતુ તેના પર ફરીથી વિશ્વાસ કરીને ક્યારે મૂર્ખ ન બનો. પરંતુ તમે કોઈનું ખરાબ બોલતા નથી, કે કોઈના વિશે વિચારતા પણ નથી. હા મિત્રો, અને તમને હંમેશા બધાને મદદ કરવાની ભાવના રહે છે. તમારામાં પાપની કોઈ લાગણી નથી. ના, તમને કોઈના પ્રત્યે ઈર્ષ્યાની કોઈ લાગણી નથી. પણ છતાં મિત્રો, તમારા બધાનો દુશ્મન, તે તમારા પોતાના પગ પર કુહાડી મારે છે. તે તમારી માસૂમિયતનો ફાયદો ઉઠાવે છે. હા મિત્રો, ઘણી વખત જોવા મળ્યું છે કે દુશ્મન તમારી સાથે થોડી પણ મીઠી વાત કરે છે. કોઈ પણ વ્યક્તિ, પછી તે તમારો પાડોશી હોય કે અજાણી વ્યક્તિ, જો તે તમારી સાથે થોડી પણ મીઠી વાત કરે છે, તો તમે તરત જ તેના શબ્દોથી ખાતરી થઈ જાઓ છો. તે જે કંઈ પણ કહે છે, તમે તેના પર વિશ્વાસ કરો છો. મિત્રો, આ ભૂલ તમારા માટે એક મોટું કારણ બની જાય છે. હા મિત્રો, જ્યારે તમે કોઈ પર આંધળો વિશ્વાસ કરો છો, ત્યારે તમારા કર્મ રેકોર્ડ, તમારા ગ્રહોના ગોચર દ્વારા બનાવેલા શુભ સંયોજનો, તે વ્યક્તિના ખરાબ કાર્યોથી પ્રભાવિત થાય છે, અને પછી તમારા બધા સારા નસીબ હોવા છતાં તમે સફળતા પ્રાપ્ત કરવામાં નિષ્ફળ જાઓ છો. ગ્રહોના ગોચર અનુસાર ખુલ્લા રહેનારા નફાના દરવાજા ધીમે ધીમે બંધ થઈ જાય છે. અને પછી મિત્રો, તમે પછીથી કહો છો, આ મારા નસીબમાં નહોતું. પણ મિત્રો, સાચું કારણ એ છે કે ભૂલ તમારા પોતાના હાથે થઈ હતી, અને હવે તમારે તેને ફરીથી ન કરવી જોઈએ. કોઈ પર આંધળો વિશ્વાસ ન કરો. હા મિત્રો, તમારા જીવનની બીજી ભૂલ એ છે કે તમારી પાસે ના કહેવાની ક્ષમતાનો અભાવ છે.
મિત્રો, ઘણા લોકો એવા છે જે લાગણીમાં આવીને પૈસા માંગવાનું શરૂ કરે છે. તેઓ રડે છે અને પૈસાની ભીખ માંગે છે. તેથી વિચાર્યા વિના તમે તેમને પૈસા અથવા તેમના માટે ઉપયોગી કંઈક આપો છો. પરંતુ મિત્રો, તમારે અહીં થોભો. તમારે તમારા ભોળાપણાને થોડું કાબૂમાં રાખવાની જરૂર છે. હા, મિત્રો, તમારો સ્વભાવ સંપૂર્ણપણે શાંત છે. તમે કોઈની અંદર શું છુપાયેલું છે તે ઓળખી શકતા નથી. હા, મિત્રો, આ તમારા જીવનની બીજી ભૂલ છે જેના કારણે તમારા ભાગ્યનો દરવાજો બંધ રહે છે. આને કારણે તમારા ભાગ્યનો દરવાજો ખુલે છે, પરંતુ તમે લાભ મેળવી શકતા નથી અને પછી તે દરવાજો બંધ થઈ જાય છે. હા, મિત્રો, તમારી માહિતી માટે મદદ કરવી એ ખરાબ વાત નથી. સનાતન ધર્મમાં એવું માનવામાં આવે છે કે દાન વ્યક્તિના કાર્યો અને પુણ્યમાં વધારો કરે છે. પણ મિત્રો, પહેલા તમારે એ શોધવું જોઈએ કે શું તે વ્યક્તિને ખરેખર પૈસાની જરૂર છે. શું તેને તમારા સંસાધનોની જરૂર છે? શું તે ખરેખર મુશ્કેલીમાં છે? જો એમ હોય તો જ તેને મદદ કરો. જો નહીં, જો તમને સહેજ પણ શંકા હોય તો તમારે સમજવું જોઈએ. નહીં તો આ જ વ્યક્તિ ભવિષ્યમાં તમને ખરાબ રીતે ફસાવશે. જો મિત્રો, તમે ફસાઈ ગયા પછી શું થાય છે કે તમે ભોળા વ્યક્તિ છો. તે વ્યક્તિ તમારી પાસે 10 કે 100 રૂપિયા માંગે છે અને તેનો ઉપયોગ તેમના તાંત્રિક વિધિઓમાં કરે છે. તાંત્રિક સામગ્રી લઈ લે છે. પરિણામે, મિત્રો, તેઓ તમારા નામે હવન કરે છે. તેઓ તમારા નામે તાંત્રિક પૂતળા બનાવે છે અને પછી તેને હવનમાં ફેંકી દે છે. તેઓ તેને અગ્નિમાં ફેંકી દે છે. તેઓ અસંખ્ય તાંત્રિક વિધિઓ કરે છે જે ધીમે ધીમે તમને એટલી આળસથી ભરી દે છે કે તમને કંઈ કરવાનું મન થતું નથી. હા, મિત્રો, તમારા જીવનમાં ઘણી વખત એવું જોવા મળ્યું છે કે તમારો મૂડ અચાનક બદલાઈ જાય છે. તમારું મન અચાનક બદલાઈ જાય છે. અચાનક તમે જે કાર્ય શરૂ કર્યું હતું તે પણ અટકી ગયું છે. હા, મિત્રો, એટલા માટે તમારે સમજવાની જરૂર છે, કારણ કે તમે ભૂલો કરી રહ્યા છો. ભગવાન તમારી સાથે હોય ત્યારે પણ જ્યારે તમે આવી ભૂલ કરો છો, ત્યારે ભગવાનની સકારાત્મક ઉર્જા ધીમે ધીમે તમારા જીવનમાંથી ઓછી થવા લાગે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ તમને ખાવા માટે કંઈક આપે છે, તો તમારે તે ન લેવું જોઈએ. હા, મિત્રો, શું થાય છે કે કોઈ તમને ખાવા માટે કંઈક આપે છે અથવા કંઈક જે તમારે ઘરે લઈ જવાનું છે, અને જો તમે તેમની વાતમાં હાર માની લો છો, તો આવી ગુપ્ત શક્તિઓ તમારા ઘરમાં પોતાનું ઘર બનાવવા લાગે છે. તેનો અર્થ એ છે કે, મિત્રો, તમે તેમના પર આંધળો વિશ્વાસ કરો છો. તે વ્યક્તિ કોણ છે? અમે તેને પછીથી વિગતવાર સમજાવીશું. તો વિડિયો ધ્યાનથી જુઓ. હા, મિત્રો, 2 લોકો છે, ફક્ત એક નહીં, પરંતુ 2 જેના કારણે તમે છેલ્લા કેટલાક સમયથી વિનાશનો સામનો કરી રહ્યા છો. હા, મિત્રો, અને તે 2 લોકો કોણ છે? તેઓ તમને કેવી રીતે બરબાદ કરી રહ્યા છે? તમારી માહિતી માટે, મિત્રો, હું તમને કહી દઉં કે આ 2 લોકો તમારા પડોશીઓ અને તમારા સંબંધીઓ છે. તેઓ દૂરના નથી, પરંતુ તમારા પોતાના છે. તેઓ તમારી ખૂબ નજીક છે. હા, મિત્રો, આ 2 છેલ્લા 7 મહિનાથી તમારા બધા પર તાંત્રિક વિધિઓ કરી રહ્યા છે. અને હવે આગામી 48 કલાકમાં તેમણે તમારા જીવનનો નાશ કરવાનો નિર્ણય લીધો છે. હા, મિત્રો, અને હવે જો તમે તમારી જાતને કાબૂમાં નહીં રાખો, તો તેઓ તેમના ઈરાદામાં. પરિસ્થિતિ સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે. પણ જો તમે ધ્યાનથી નહીં સાંભળો, મિત્રો, તો તમને વિપરીત અસર જોવા મળશે. હા, મિત્રો, તમારી માહિતી માટે,
જ્યારે પણ આ બે દુશ્મનો તમને મળે છે ત્યારે તેઓ મીઠી વાતો કરે છે. જ્યારે પણ તમે તેમની સાથે ક્યાંય જાઓ છો ત્યારે તેઓ સંપૂર્ણ ખાતરી આપે છે. તેઓ સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કરે છે. તેઓ તમારી સાથે સંમત થાય છે. પરંતુ મિત્રો, તેઓ ક્યારેય તમને સત્ય જાહેર કરતા નથી. તેના બદલે તેઓ તમારા શબ્દો અને તમારી યોજનાઓનો ઉપયોગ તેમની યોજનાઓને સફળ બનાવવા માટે કરે છે. અમારો કહેવાનો અર્થ એ છે કે તમે તેમના પર આંધળો વિશ્વાસ કરો છો અને પછી આ દુશ્મન તમારી યોજનાને સમજે છે, તેના પર કાર્ય કરે છે અને તમને સંપૂર્ણપણે નાશ કરવાની તૈયારી કરવાનું શરૂ કરે છે કારણ કે તે તમારા જીવનની સાચી નબળાઈઓ જાણે છે. હા મિત્રો, તેમણે સાધુઓ અને તાંત્રિકો સાથે મળીને તમારા બધાના જીવન પર એક મોટી તાંત્રિક વિધિ કરી છે. આ કારણે મિત્રો, તમે બધા આગામી 48 કલાકમાં ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરશો. હા મિત્રો, જો તમે આજના વિડિયોને શરૂઆતથી અંત સુધી ધ્યાનથી જોશો તો અમે તમને ખાતરી આપીએ છીએ કે તમારા જીવનમાં એક પણ મુશ્કેલ પરિસ્થિતિ નહીં આવે. એક પણ સમસ્યા નહીં. હકીકતમાં 4 ઘટનાઓ બનશે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય અને આ ઘટનાઓ તમને ખુશીથી નાચવા મજબૂર કરશે. હા મિત્રો, તમારી માહિતી માટે, આ દુશ્મન બીજું કોઈ નહીં પણ એ લોકો છે જેમની સાથે તમે સતત ફરતા રહો છો, જેમની સાથે તમે સતત વાત કરો છો, એ લોકો જે તમારા ઘરે આવે છે અને તમારી સાથે વાત કરે છે, પણ તમે, મિત્રો, તેમની વાતમાં ફસાઈ જાઓ છો. શું તમે ક્યારે વિચાર્યું છે કે શું કોઈ વ્યક્તિ આટલી નીચે ઉતરી શકે છે? આ વ્યક્તિ તમારી સફળતા પર ઈર્ષ્યાથી બળી રહ્યો છે. મિત્રો, તેનું નામ શું છે? તેનો પહેલો અક્ષર આર, એસ, ટી અને પી થી શરૂ થાય છે. આમાંથી 2 વ્યક્તિઓ તમારા સૌથી મોટા દુશ્મનો છે. મિત્રો, હવે તમારે તેમને જાતે ઓળખવા પડશે. કારણ કે આપણા શાસ્ત્રો આપણને એટલું જ કહે છે જેટલું તેઓ આપણને પરવાનગી આપે છે. જો તમે સમયસર આને સંભાળશો નહીં, મિત્રો, તમારું જીવન ધીમે ધીમે સંપૂર્ણપણે નિરાધાર બની જશે. તેઓ નરક જેવું બની જશે. કારણ કે મિત્રો, આ દુશ્મન તમને સંપૂર્ણપણે નાશ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે.